અમારી વિયા દીકરી આવી ગઈ. અરે વિયા દીકરી તો શાક સમારવા બેસી ગઈ મારી જોડે. અરે અરે મારું દીકરું મને મદદ કરે છે. તો વિવાસને કહી દે જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. દેખો અત્યારથી જ મારી દીકરી મને મદદ કરે છે કામકાજમાં. જોયું ને? હા, તો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કોબીજ વટાણા બટાકાનું શાક. ચલો આવી જાઓ. હા નાખી દે, બધા એક એક કરીને ઉમેર દે. દેખો વિવાસ, વિયા કેવા વટાણા ઉમેરે છે. કોબીજ વટાણા બટાકાનું શાક. હવે બીજા 8-10 ખોલી કાઢો ને વિયા. હવે જો કોબીજ રેડી છે, વટાણા બટાકા કોબીજ, અને આપણું તેલ તપીને રેડી છે. જેમાં મેં રાઈ લીધી છે, લીલા મરચાં ટમાટ અવાજ આવે છે ને, ગેસ ધીમો કરી લેવો અને એમાં શાક ભરીને નહીં લેવું. વઘાર કરી દીધા બાદ હવે રૂટિંગ મસાલા, હળદર 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર, લીલું મરચું લીધું છે, લાલ મરચું ઓછું લેવું, મીઠું સ્વાદ મુજબ લેવું, અને એટલું લીલા મરચાવાળું બનાવવું હોય તે રીતે લેવું. થોડું થઈ ગયા બાદ એમાં 1 ટામેટું ઉમેરવું. તો આશરે 15 મિનિટમાં આપણું શાક રેડી ખાવાનું છે. તો આ રીતે તબેથાની મદદથી બધું શાક હલાવી લેવું અને વરાળે થવા દેવું, અને થોડીક વારે શાકને હલાવતા રહેવું. તો 15 થી 20 મિનિટમાં રેડી થઈ જશે અને એને ઢાંકી દેવું. હવે અને ધાણાથી ગાર્નિશિંગ કરું તો અત્યાર સુધીમાં ધાણા સમારી લઈએ. સાથે દાળ તુવેરની ગુજરાતી દાળ બનાવીશું, અને આમાં રાઈસ એટલે કે ભાત અને રોટલીનો લોટ બાંધું છું. તો દાળ ભાત શાક રોટલી આજની મારી વાનગી. અરે અરે શાક સમાર્યું ને વિયા દીકરી તો દાણા સમારવા બેસી ગઈ. અરે બેટા કેટલું કામ કરીશ? શું કરું છું? ઓહ ચાલો ચાલો, તો વિયા દાણા સમારે છે તો રોટલીનો લોટ બાંધી દઉં બેટા. આ ગુજરાતી દાળ મેં આ રીતે વલોણીની મદદથી વલોવી કાઢી, જેમાં લીલા મરચાં, હળદર, ધાણા જીરું, મીઠું સ્વાદ મુજબ, ગોળ અને આ રીતે કેરી લીધી. હવે એને હું કરવા મૂકીશ અને વઘાર કરી દઈશ, જેમાં રાઈ, જીરું, હિંગ, મીઠી